કેવું આવી પડેલો જે આવી પડેલો પરિસર તે સહન કરવાનો માર્ગ છે અને એ જ 22% પરિસર છે. હવે આમ આમ જો કરવા જાય ને તો કરમ બંધ થાય પરિસર સહન કરવા. આ જૈનો સાધુઓ પરિસર સહન કરવા જાય છે ભાઈ કેટલાક ઝાડ નો તાપ નો ઉલટા કર્મ બંધાય તો પુણ્ય કર્મ બંધાય. પુણ્ય કર્મ બંધાય. કારણ કરવા ગયો પરિસર આવી પડેલા પરિસર સહન કરવા આવી પડે. એમ પેલો તો કરવા ગયો 3 કલાક 4 કલાક તાપમાંથી ઉઠે નહીં. પણ એ પ્રેક્ટિસ અને કામ લાગે આગળ, ખોટું ના કહેવાય. ભલે કરો પણ આપડે તો પરિસર સહન કરવાના હોય છે ને, નથી હોતા છે જાહુદ લલી પરિસર સાથે ઉત્પન્ન થાય છે. એની અણસમજણ વીટા તો દોરા મારે ઓના વગર ના ચાલે. પરિસર આવે છે કે રોજ આવવાના પરિસર તો આવે તો શું કહો એને પછી બેહો ગયો જોયા કરવાના શું થયું હે જોવાનું શું થાય છે એને પ્રાપ્ત પરિસર કહેવામાં આવે છે. શું પ્રાપ્ત પરિસર? એની મેરેજ સહેજ પ્રાપ્ત થઈ ગયો ભાઈ. જો પછી રસી બી જાણે કે ચાલો હવે સીરત ફાવશે તો આત્મા તેવો થઈ જાય. રસી કે કશો વાંધો નહીં, બહુ સારું છે એમ કઈ સુવી જાય તો ઉકેલ આવે. આત્માની એટલી બધી શક્તિ છે કે જેવો ચિંતવે તેવો તરત થઈ જાય. તરત ઓન ધી મોમેન્ટ. તેથી આ જગત બધું ઉભું રહ્યું છે. લોક ચિંતવન જાય નહીં, જયારે કકરું દેખાય એ કકરું છે કકરું, તરફ આત્મા પણ કકરો થઈ જાય. એટલા સંસાર ઉભો રહ્યો છે ને. આ સમજણ તો સમજ્યા વગર ઉકેલ નથી આવ્યો. એમાં કકરું હોય તો કહીએ ત્યાં તો સારું પણ એકંદર સારું છે કે આત્મા સારો રે. તમને કામ લાગે આ વાતો બધી? આ વાત કામ શું લાગવાનું કામ? હે આ વાત તો કામ ન લાગે તો બીજી કઈ વાત કામ લાગવાની હતી? શું કે ચંદ્રકાંત? આ વાત જો કામ ના લાગે તો બીજી કઈ વાતો કામ લાગશે? બીજી કઈ વાતો કામ લાગે? આ જ વાતો કામ લાગે. આ વાત જો કામ ના લાગે તો બીજી કઈ વાતો કામ લાગે? કામ લાગવાની કેવા પાકા પાકા કેવા કઈ કઈ લાગવાની? બીજી કઈ વાતો કઈ હા, બરાબર. કામ લાગે કોઈ વાત છે નહીં. ખરી વાત. બીજી કઈ કામ લાગવાની? ભગવાને કહ્યું બધી વાતો કરે, મારો બાબો પરણાવ્યો અને મારા બાબાને કે છોકરાને કે છોકરો છે અને બધું આ બધું જે કે છે ને ભગવાન, એ ભગવાન કે છે આ બધું જૂઠું છે. તાકે શું સાચું છે? તાકે તમામ જીવ માત્ર પોતાના કર્મના અધીન જ કુદાકૂદ કરી રહ્યા છે. શું કહે છે? તમને આધીન કુદાકુદ કરી રહ્યા છે. નહીં, પોતાના કર્મો જ ભોગી રહ્યા છે. તેમાં આવું બધું હિસાબ ગણવા મૂકવા. અમારા છોકરાને કે છોકરા એ એનો કર્મ ભોગવી રહ્યો, તું તારું કર્મ ભોગવી રહ્યો, શું કા હિસાબ મૂકશે? આ બધું માની લીધેલું સંસાર છે. અમારે ભેગા થયા એટલે અમારા બધા જીવ માત્ર કર્મના જ ઉદય વેદે છે બધા. એ જાનવર સારું જ પણ એ એમાં સસરો સાસુ બધું છે પણ એને પહોંચવે નહીં કે છે. અને અમનામાં તો હે કેટલા ઊંડા કોપી ગયા. હવે અમને આ પેલું જ્ઞાન હાજર હોય. ભગવાને કહેલું કે કર્મ અભિન્ન કર્મના ઉદય જ વેધી રહ્યા બિચારા. તેમાં સસરો કોણ ને સાસુ કોણ વ્યવહાર માત્ર છે. શું છે? દેખાય છે એટલા પૂરતું. દેખાય છે એટલા પૂરતું. છોડી અમને તો જન્મી હતી, છોડી અમને તો જન્મી હતી એવું એ પેલો બાપ માને એટલે બાપ છોડી પરણાઈ એટલે એ કે મારા જમાઈ એવું વ્યવહાર માત્ર છે. બાકી આમ છે કર્મ આધીન બધી. બીજું કશું છે નહીં. અંદર ખાને કશું નથી. નક્કર નથી આ વાત. શું છે? નક્કર નથી, પોલી વાત છે. શું નક્કર ને તો શું વાસ્તવિક હોય તો નક્કર કહેવાય. રિલેટિવ માત્ર બોલવું. કેવું વાસ્તવિક હોય તો નક્કર કહેવાય. વાસ્તવિક નથી ના. તમે હિસાબ કરી જોયેલો ને? માણસ હોય તો ના હોય તો પછી કોણ તમને એમ કે ક્યાંથી જ્ઞાની ભૂખ લાગે? તે આપણે વાત ફેરો દેખ્યો તો આપણું કલ્યાણ થઈ ગયું ને, લોકોનું કલ્યાણ થાય તો સારું.
એ તો બહુ જબરદસ્ત કલ્યાણ થઈ જાય મેં ઓળખી જાય મેં કેટલાય માણસો મને વાંકથી જ ઓળખી જાય, બીજા બધા દબાણથી દર્શન કરે એ વાત જુદી છે, એને લાભ થાય. વાંકથી ઓળખ્યો તો એને બહુ કલ્યાણ થઈ જાય. કૃપાળુએ લખ્યું છે મુમુક્ષ સંતોના નેત્રો ઓળખી લેશે તારો જિજ્ઞાસ હોય તો. કોઈ કે તમારા કાકા તમારા 4 પેઢી છે તેના કાકા મરી ગયા તો આપણાથી એમની ગેરહાજરીમાં કે એકલા હોય તો એવું ના બોલાય કે હું આ મરી ગયા હતા આપણે શું વાત કરી, અહીં કઈ દુનિયા સાચી છે કરના ઉદય થી મરી ગયા કે છે, આવું ના બોલાય. બહુ ખોટું છે ના, એકલા હોય તો એ બહુ ખોટું થયું. એના આત્માને શાંતિ થાય એવું બધું હોય. કેવું વિવેક, વ્યવહાર વિવેક, જેટલો વ્યવહાર ખોટો બોલવામાં એટલે બધું જ પોતાના પગ ઉપર પડશે. કાકા મરી ગયા સારું થયું એવું બોલવાનો શું અર્થ છે ભાઈ? શું ફાયદો? જેને પોતાની દ્રષ્ટિ ખોટું લાગે છે એ તો આપણે કેવું છે ને વ્યવહારમાં. ત્યાં નિશ્ચય ના બોલાય. ચા ને બીડી બે એવી હેરાન કરતા હતા, સિગરેટ એ જોઈશે જ એમ કે બોલવું પડતું, નહીં ચાલે. હવે એવું કશું નથી, જે હોય તે. અત્યારે ઉકાળો ના આવ્યો તો એ કશું, નાસ્તો ના આવ્યો તો એ કશું વાંધો નહીં, એનો વાંધગઢ નહીં, કારણ કે વ્યસન નહીં, વ્યસન. તેથી હોય તેમ તમારે પહોંચગઢ નહીં રાખવાની. આની હાલત ના કરવી જોઈએ. સરળ છે પછી તો આવો સરળ માર્ગ નહીં બોલાય. સરળ કશું કોઈ મુશ્કેલી વગર આવો માર્ગ ના બોલાય. નહીં તો તપ ત્યાગ કરીને દમ નીકળી જાય તો કશું ભરે નહીં. ના, એમાં સ્થિરતા નથી આવતી ને. તપ ત્યાગમાં સ્થિરતા નથી રહેતી. અને ન્યાય કરો તરત જ. પછી ન્યાય કરવાની વાત આવે, હા તો શું બન્યું તે જોવાનું, પછી ન્યાય કરવાનો કેવો આવ્યો? ન્યાય એટલે શું બી કહેવા માંગુ છું, હા, જાતે લોટો પાડી ના મૂકી ગયા. ગાસ્તેલ વાળા છે ને ત્યાં લોટો આમ જાલેલો ગાસ્તેલ વાળું ઘોડે મેં મોટો શહેર પીવા ગયો તો મને ગાસ્તેલ વાળું ઘોડ્યું એટલે અમે જોઈએ ને જાણીએ શું બન્યું તે. પછી ન્યાય શું જોઈએ કે આપણે ભાગ ક્યાંથી આવ્યું, તો આપણે હિસાબ કોઈ નહીં આવ્યો ના ક્યાંથી આવ્યો. માટે આપણો જે ભાઈ હિસાબ છે એટલે આ હિસાબ ને પતાવી દો. શું કહ્યું? એટલે કોઈ જાણે નહીં એવી રીતે પતાવી દેવાનું. કેવું? પછી સવારમાં ઉઠ્યા પછી લલિતા બેન પાણી લઈ આવો માંથી કીધું બસ. પણ કોઈ જાણે નહીં. અને અજ્ઞાની ના જગ્યાએ શું કરે? ઘરના બધા માણસ વાળી જાય અરે બધા ગોળા બનાવી દે, પછી ચામાં ખોંડ ભૂલી જાય એવું બનાવી દે. પછી ચા બનાવે ને તેમ પછી ખોંડ ભૂલી જાય. ભાઈ એક વાર હલાવ્યું એટલે બધું શું થાય? બધું આવી જાય. બીજી દરેક વસ્તુ મારી જાય. દરેક ક્રિયામાં હારી જાય. દાદા પણ એમાં ફરિયાદ આપણે ન કરીએ, બરોબર કે ઘાસલેટ આવી ગયું એની ફરિયાદ આપણે ન કરીએ, હલાવીએ નહીં, એ બધું બરોબર. પણ પછી શાંત ચિત્તે કહેવાય તો ખરું ને કે ભાઈ આ ઘાસલેટ નું આવ્યું હતું તો હવેથી નહીં કરતા, ધ્યાન રાખજો. હસતા હોય ને હસતા એમ આપણે વાત કરી દેવાય. હા, એમ કરાય ને. સામાન્ય પડે ના પડે. આ વાત અમે ના કરી ખોલી એવો હસતા હોય તો વાત કરી દેવાય. હા, એમ તો કરાય ને. ગુસ્સો કરવાનો નહીં. સામાન્ય ચોટ ન લાગી જોઈએ. સામાન્ય ચોટ ન લાગે એવી રીતે. સામાન્ય ચોટ ન લાગે એવી રીતે કરવાનું. અમારે હેલ્પ કરે. હા, હેલ્પ કરે. અને સૌથી સારો રસ્તો એ જ મેરી બી ચૂપ તેરી બી ચૂપ એના જેવું દેખાય. ન બોલીએ તો વધારે સારું. કારણ જેને નાસી છૂટવું છે જરાય બૂમ ના પાડે. શું કહ્યું? અચ્છા, સલાહ ના હિસાબે પણ કહેવાનું નહીં, ચૂપ રહેવાનું. એનો હિસાબ લઈને આવ્યો ડાયો થવા માટે એ પડી જતો નહીં. બધો હિસાબ લઈને આવ્યો.
એ કહે છે હે જો જવું હોય તો નાસી છૂટ કે છે, નાસી છૂટ હોય તો બોલી થઈ કે તો બરોબર. હમ. હા. રાતે નાસી છૂટ હોય મોવા મું કરીએ તો પકડી લે એને. હા. એ દખલ બંધ થઈ ગઈ હમ. એ સહજ થતો જાય. પ્રકૃતિને સહજ કરવી જોઈએ. આનો અર્થ એ થયો ને, પ્રકૃતિને સહજ કરવાની. અને પ્રકૃતિને સહજ કરવાની. પ્રકૃતિ સ્વભાવે સહજ જ છે. જો પ્રકૃતિ પણ સ્વભાવે સહજ છે. સહજ જ હા. છે. એને તો આ પૂતળું હોય એ ક્યાં સુધી બોલે ને ગાય ને ગાય? ત્યાં સુધી આપણે ચાવી આલી ત્યાં સુધી. બરોબર. ચાવી આલવાનું બંધ કરી દેતા. ઘડિયાળી બંધ થઈ જાય. આપણે જે ચાવી આપવાનું છે એને શું, એ શું કહેવાય? એ જ અજ્ઞાનતાથી અજ્ઞાનથી સ્પંદન થયા કરે છે. આ મને ગમ્યું ને આ મને ના ગમ્યું ને આ મને આમ નથી, એમને બધું એ જે સ્પંદનો થયા કરે છે તેથી પ્રકૃતિ પ્રસન્ન થાય છે. આત્મા સહજ છે. શું છે? આપે કહ્યું એમ આત્મા સહજ છે અને પ્રકૃતિ સહજ છે. હા તાર વચમાનું શું? અજ્ઞાન. હે? આત્મા સહજ, પ્રકૃતિ સહજ, વચ્ચે અજ્ઞાન. આત્મા સહજ એ સાપેક્ષ વાત છે. તો જેના સંકિત થયું હોય તેના આત્મા સહજ છે. શું છે? બરોબર. સંકિત થયું છે. મિથ્યાત્વ હોય તેના આત્મા સહજ તો પણ જેને સંકિત થયું છે એને આત્મા સહજ, પ્રકૃતિ પણ સહજ, તો વચ્ચે અજ્ઞાન વાત રહ્યું ને, એમ કહું છું. પ્રકૃતિ પછી પ્રકૃતિનો સહજ કરવાની છે પછી. હા, હું એ જ કહું છું દાદા. મેં એ જ કહ્યું પહેલા કે પ્રકૃતિને સહજ કરવાની છે ને. ના એ તો સંકિત થયા પછી. સંકેત થયા પછીની વાત કરું છું. સંકિત થયા પેલા પ્રકૃતિ સહજ જ છે. પ્રકૃતિ તારા મિથ્યાત્વને લઈને પ્રકૃતિને અસર થઈ જાય. પ્રકૃતિ તો આપણો ફોટો છે. અરીસામાં જોઈએ તો મોડું ચડેલું દેખાય. એ પ્રકૃતિ છે. પ્રકૃતિ દોષ છે. પ્રકૃતિનો દોષ છે. હે પ્રકૃતિનો જ દોષ છે આ. શું કહ્યું? પ્રકૃતિનો જ દોષ એમ. પ્રકૃતિનો જ દોષ એમ કે છે. નહીં, આત્મા સ્થિરતા ને સહજતા નહીં આવી. આત્મામાં આત્મામાં સત્તા છે. સત્તા એ ભળી ગયો એમાં એમ. એ ભળી ગયો. આત્મા સહજ હોય તો પ્રકૃતિ સહજ થાય. મોડામાં પેલા દેવાય સારું દેખાય. હા. બરોબર. કયો આત્મા? પ્રતિષ્ઠિત આત્મા કે દરઅસલ આત્મા? પ્રતિષ્ઠિત આત્માની જ જોતી વાત છે. હમ. મશીન ક્લિયર કરે. દાદા, એ આત્મા સહજ નહીં થયો, મોડું ચડેલું હોય તો એ જે આત્માની આપે વાત કરી એ પ્રતિષ્ઠિત આત્મા ને. પ્રતિષ્ઠિત આત્મા એ વાત નહીં, પણ પ્રતિષ્ઠિત આત્મા એટલે પેલા આત્મા જ્યાં સુધી આ પ્રતિષ્ઠિત આત્માનું જોર ચોલન છે ને ત્યાં સુધી પેલો આત્માનો જ દોષ મળે છે. પ્રતિષ્ઠિત આત્મા પ્રતિનિધિ જેવો છે. કેવો છે? પ્રતિનિધિ જેવો. એટલે જવાબદારી છેવટે એને જાય. કોને જાય? મૂળ. હા તો એ પોતે છે એવો નહીં, હા. એમના પ્રતિનિધિ આવું કરે એની જવાબદારી કોને માથે? હા, પણ એનો દોષ તો પ્રતિનિધિ આત્માનો જ ને. જો દોષ થતો હોય તો પ્રતિનિધિ આત્માનો દોષ થાય ને. અરે દોષ પેલા જાય છે પોતે. પેલા જાય છે એ સમજી શકાય, એ બરાબર છે. બાકી આખો મહિનો ના થયા કરે. શું? રાગ દિવસ ન થાય, આખો દિવસ ન થાય. પ્રભાવજનો- પ્રભાવજનો જ્ઞાન એમને જે જ્ઞાની પુરુષની વાણી વાંચતા એટલી બધી અસર થાય. કેવી થાય? અસર થઈ જાય. બાકી મુક્તિ તો ક્યારેય પણ ના થાય. શું કહ્યું? મુક્તિ તો એમને કહ્યું છે એમના કયા પણ કરે ત્યાં થાય. તો બીજું કઈ શોધમાં શું કે છે? બીજું કઈ શોધમાં હા. એક સદગુરુ નહીં કરે. બરોબર ને? અને મોક્ષ માર્ગમાં કરવા જેવું કશું હતું, સમજવા જેવું હોય છે. સમજીને સમાવવાનો માર્ગ છે. કેવો છે? સમજીને સમાવવાનું. કેટલા અવતારે સંકેત થાય? સંકેત કેટલું અઘરું છે. કેટલા બધા અવતારે થાય. અત્યારે તો મોટા મોટા મહારાજન થતું નથી. એ સંકેત કેટલું અઘરું છે. ઘણું હે? જેનો હિસાબ નહીં. હા. અને જ્ઞાની પુરુષ મળે તો એક ક્ષણમાં હા. જ્ઞાની પુરુષ મળવા જોઈએ. કારણ કે એની દ્રષ્ટિ વખત સંકેત આમાં શું ફેર છે? શું નામ આપનું? સુમતિભાઈ. સુમતિબેન. અત્યારે સુમતિબેનની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જે બાજુ જુએ છે એ બધું એ જોવાથી સંસાર ઉભો થયો. શું થયું છે? તમે જે સાઈડમાં જુઓ છો તે જોવાથી સંસાર ઉભો થયો. કારણ કે ઊંધી દ્રષ્ટિ છે. કેવી છે? ઊંધી. આ જ્ઞાની પુરુષ દ્રષ્ટિ છતી કરી આવે. શું કરે?
સીધી કર્યા. છતી છતી કરી આવે. આ ઊંધી છે ને ત્યારે બધા આમથી દેખાડે. હા હવે ઠંડક વળી કે છે એનું નામ સંકેત. તો જોડે ને સંસાર ઉભો ના થાય, આથમી જાય. પછી શું થાય? ઉભો ન રહે. છતી દ્રષ્ટિ થઈ કે સમકે આ સંસાર આથમી જાય. જે છે નહીં એની નિર્જરા થઈ જાય, એની નિર્જરા થઈ જાય. અને આ તો બંધ ને નિર્જરા કેવું થાય છે? શું થાય છે? બંધન અને નિર્જરા. હા, એટલે વાત તો સમજવી જ પડશે ને. જ્ઞાની પુરુષ પાસેથી જે પોતે મોક્ષ ના દાતા હોય, મોક્ષ નું દાન કરતા હોય, તે જ આપણે આપી શકે. જ્ઞાની પુરુષ એક ક્ષણવાર સંસારમાં ના હોય તે સંસાર પરિણીતિ ના હોય અને સંસાર ભાવે ના હોય એમને. નિજ પરિણીતિમાં રહે, લીજ પરિણતિમાં. અને સ્વભાવ ભાવમાં રહે. સ્વભાવ ભાવ બીજા ભાવોમાં ન હોય. આ જો બરોબર ધ્યાન આપશે તો કામ થઈ ગયું. આખા અનંત અવતારનું કોટ વેરી જશે. માટે આજનો દિવસ ધની માનીને કામ કરજો. જે બધું કરો છો સમજ પડે ને. પછી કાલથી દુઃખ ના આવે. જરા સંકેત એનું નામ કે દુઃખ હમું ના આવે. એ દ્રષ્ટિથી દુઃખ આવતું હોય ને તે સુખ દેખાય. કેવું? દુઃખ બી સુખ દેખાય. દુઃખ સુખ દેખાય. અને આ મિથ્યા આ દ્રષ્ટિમાં દુઃખ એ દુઃખ દેખાય. ઊંધું જ દેખાડે. સુખી થાય ખરો કશું? જરા કેમ સુખ દેખાય છે? અનંત અવતારથી જૈન ધર્મ પાયા તીર્થંકરોની પાસે ફર્યા જોડે જોડે. પણ જે છે દ્રષ્ટિ ઊંધી એની છતી ના થઈ. અને ત્યાં સુધી બધું નકામું છે. દ્રષ્ટિ છતી થાય તો જાણું કે આજે આજથી આપણે વિતરાગોનો ધર્મ પામે. જૈન ધર્મ નહીં. એ જયારે તીર્થંકરો હોય છે ત્યારે જૈન ધર્મ એ જ વિતરાગ ધર્મ હોય છે. તીર્થંકરો વિચરતા નથી હોતા. ત્યાર પછી કાળે કરીને જૈન ધર્મ પક્ષપાત પડી ગઈ અને તે વિતરાગ ધર્મ રહેતો નથી. અને વિતરાગ ધર્મ વગર કલ્યાણ નથી. કલ્યાણ વિતરાગ ધર્મ. એક જ્ઞાની પુરુષ હોય ત્યારે વિતરાગ ધર્મ ની શરૂઆત થાય. પક્ષપાત ના હોય. સ્થાનકવાસી હોય, ડેરાવાસી હોય, દિગંબરી હોય, તેરાપંથી હોય. તેરાપંથી દર્શન કરવા ગયા હતા એમ. આ બધું જુદું ના. યાદું આવે. એ જ આડું આવે. જાણ્યું કોનું નામ કેવાય કે આપણને ઠોકર ના વખતે હાથ ના થાય તો જાણવું જાણ્યું છે આપણે. આખો દાડો રાત થતો હોય પછી કે જોવાયું મનાય ખરું એવું કશું જ જાણ્યું નથી એમ માનશે તો ઉકેલા છે. ખરેખર જાણ્યું નથી. અને જાણ્યું હતા તો ધ્યાન થાત નહીં. મેં ત્યારે અંદર જ જોયા કરવાનું. જ્ઞાની પુરુષ કહે છે. જ્ઞાની પુરુષો કહે છે કે તમારે અંદર જ જોયા કરવાનું જયારે ટાઈમ મળે. બરોબર છે. એટલે આપણે અંદર શું જોવાનું? અંદર એવું એવું જ્ઞાની પુરુષે જે કહ્યું છે ને તે સાપેક્ષ વચન છે. કેવું છે? સાપેક્ષ. સાપેક્ષ વચન. જેને જેને આંતરિક જ્ઞાન થયું છે તેને અંદર જોવાનું અને બાહ્ય જ્ઞાન થયું હોય તેને બહાર જોવાનું. શું કહ્યું છે? જેને બાહ્ય જ્ઞાન થયું હોય એને બહાર જોવાનું. હવે બાહ્ય જ્ઞાન થયેલું હોય અને અંદર જોવા શું દેખાય? એને કઈ બહારનું જ દેખાય. હે એને બહારનું જ દેખાય. બહારનું જ દેખાય. એટલે મારું કહેવાનું કે અત્યારે એ જે કહ્યું છે ને આ સાપેક્ષ વચન છે. ક્યાં વાંચ્યું તે? શેમાં વાંચ્યું? માહિતી કે છોટા ભાઈ કીધું. એ છોટાલાલભાઈએ કીધેલું એમ કે છે. હા હા એ તો એવું છે ને કે જેને અંતરનું કઈ જ્ઞાન થયેલું છે, અંતરની કઈ વાત સાંભળી છે અને અંતર કઈક ભેદાયું છે તેને અંદર જોવાનું. અંદર ભેદાયું ના હોય ને શું અંદર જોશો? તે અંદર શું દેખાય ભાઈ? વિચાર આવતા હોય કરતા હોય હે આપણને જે વિચાર ઉઠતા હોય કઈ વિચાર ઉઠતા હોય એ વિચાર ઉગતા હોય ને પણ મારું કહેવાનું કે એ અંતર ભેદાયું હોય તેને પામવું છે. અંતર ભેદાયું ના હોય વિચાર ઉગતા હોય તેમાં તન્મય આકાર થઈ જાય.
અંતરભેદ એવું હોય તો વિચારને તન્માયાકાર ના થાય, જુએ શું વિચાર મને આવ્યો ને શું નહીં, ખબર પડે ને. પણ અંતરભેદ થવો બહુ વહેલો નથી ભાઈ. જ્ઞાની પુરુષ વગર અંતરભેદ ના થાય. કેવું ભેદ તો પડવો જોઈએ ને. હવે અહંકાર છે તો ભેદ ને પડવા ના દે, પડવા દે ભેદ ને. ન પડવા અહંકાર. છોકરા પેલું કહેતા હતા ને, એ તો એમનો જે માર્ગ છે ને પકડેલો, એ માર્ગમાં જે રાચ્યો હોય એને એ પ્રમાણે કહ્યું હોય. સમજ પડે ને. શું માર્ગ હતો એમનો? અંદર અંદર જોવાનું એમ. હા, પણ શું એમ કે કપાળજી પુસ્તક વાંચતા બીજા વાંચ્યા હશે. કપાળજી કહેતા હતા ને કે અંતરમાં જુઓ, અંતરમાં જુઓ. પણ શું અંતરમાં જોવાનું? એ સાપેક્ષ વતન છે. કેવું છે? સાપેક્ષ. ભારત જેની દ્રષ્ટિ છે, લૌકિકમાં રાચેલો માણસ છે, એના અંદર શું જોવાનું? એ કઈ નહીં જોવાનું. એ ક્યાંની રમણતા ક્યાં તે ઉપર આધાર રાખે. શું? અને અંદર તો ખરી રીતે કશું દેખાય જ નહીં. કશું ક્યાંથી દેખાય? જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અંદર કશું દેખવા જેવું કશું છે જ નહીં. ફક્ત આ ઉપયોગ, શુભ ઉપયોગ રાખે તો એ કઈ મોક્ષ માર્ગ નથી, એ ધર્મ માર્ગ છે. શું છે? એ ધર્મ માર્ગ એ મોક્ષ માર્ગ નથી. નથી. એટલે મોક્ષ ને માટે લેવા દેવા નથી. તમે અંદર ગમે એટલા શું ઉપયોગ રાખશો, કારણ કે અંદર ઉપયોગ ક્યારે સાચો રહે? જ્ઞાની પુરુષો જ્ઞાન આપ્યા પછી અંદર ઉપયોગ રહે, શુદ્ધ ઉપયોગ રહે. કેવું? શુદ્ધ ઉપયોગ. આ શુભ ઉપયોગ એ મોક્ષ માર્ગ નથી, શુદ્ધ ઉપયોગ એ મોક્ષ માર્ગ છે. કેવું? મોક્ષ માર્ગ. આ બધા શુભ ઉપયોગ, બીજા બધા જેટલા ઉપયોગ હોય ને, શુભ ઉપયોગ અશુભ માંથી શુભ માં આવવાનો માર્ગ. તો અશુભ માંથી શુભ માં આવવાનું. જ્ઞાન સિવાય શુદ્ધ ઉપયોગ શુદ્ધ ના. થાય જ નહીં. જ્ઞાન જ્ઞાન કયું? કે આત્મજ્ઞાન, પોતે કોણ છું એનું નક્કી થઈ જાય, અને તે ભાન સહિત હોવું જોઈએ. કેવું? અનુભવેલું. પોતાના સ્વભાન સહિત હોવું જોઈએ. આ સંકિત થાય છે તે શબ્દ થી સંકિત થાય છે. કેવું? શબ્દથી. શબ્દ જ્ઞાન સંકિત એ ભાન સહિત ના કહેવાય. સંકિત કેવું? પોતાનું ભાન થવું જોઈએ. અને ભાન થયું, છુટકારો થયો. શું ભાન? હું સુમોતીભાઈ છું એ ભાન તૂટવું જોઈએ, અને હું શુદ્ધાત્મા છું એ ભાન ઉત્પન્ન થવું જોઈએ. તમારે શાંતિલાલ છે ભાન તૂટી ગયું, અને પેલું પેલું શુદ્ધાત્મા છે ભાન છે એવું છે, છૂટું રહેવું જોઈએ. પછી અમે જોખમદારી અમે લઈએ, કર્મ તમારાથી બંધાશે નહીં, એની જોખમદારી અમે લઈએ છીએ. શું કહ્યું? કર્મ બંધાશે નહીં એની જોખમદારી. અમે સંસારમાં રહે છે તો સંસારમાં રોગ ગમે તે છોકરા પહેણાવો તો તમને કર્મ નહીં બંધાય. શું? એની જોખમદારી અમે લઈએ છીએ. પછી વાંધો ખરો? સંસારમાં રહો છો છોડી નહીં પહેણાવો બધું થવાનું. એવો માર્ગ સરળ હોય તો બહુ સારી મજા આવે ને. એવા માર્ગ છે વિતરાગ માર્ગ, પણ તદ્દન તદ્દન નવી જ રીતે સાયન્સ મૂકાયું છે. આખું વિજ્ઞાન છે આ તો. અને કામ કાઢી નાખે, બીજે દાડેથી જ કામ કાઢી નાખે. બીજ દાડે શુદ્ધ ઉપયોગ જ રહે, શુદ્ધ ઉપયોગ જ રહે. તો એવો ભેટો થઈ ગયો તો આપણું કામ થઈ ગયું. ભેટો થવો મુશ્કેલ છે. કૃપાદેવ કહ્યું કે જ્ઞાની પુરુષ તો દુર્લભ 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 દુર્લભ. શું? મોક્ષ દુર્લભ નથી. શું કે છે? દાતા દુર્લભ છે. શું કે છે? દાતા દુર્લભ છે. હા, તે દાતા તો સારા કાળમાં દુર્લભ હતા. સુષમ કાળ હતો ને તે દાડે દુર્લભ હતા. તો આ તો હોય જ ક્યાંથી? આ તો પોત ફરો ઉત્પન્ન થયા હોય તો આપણું કામ નીકળી જાય. તે ભેગા થાય તો, અને ભેગા થયા પછી આપણા અંતરાય ના પડે હોય તો, ભેગા થયા પછી અંતરાય હોય તો શું થાય? ના મેળાપ થાય. એ અંતરાય આંકડો પાડે. શું કહ્યું? આ બધા જમે ઓળખી ન શકે. અને પેલા બેને થાળીમાં તૈયાર આવ્યા પછી ઉઠવું પડે. પેલા બોલાવા આવે, સુમતિ અહીં છે કે? સમજે ને? એનો માત્ર ફરક ના પડે. માટે જો કામ નીકળી ગયું તે દાડે ભાવના બહુ સરસ રાખવી જોઈએ. તે દાડે ધન્ય દિવસ કહેવાય. આજનો દિવસ જો ધન્ય છે એવું તમે માનશો અને એ કરશો ત્યાર પછી એ ભાઈ પાત્રમાં ગોઠવાશે વસ્તુ. તો કર્મો ભસ્મીભૂત કરવાના છે આજે.
શું કરવાનું છે? ભસ્મીભૂત કર્મ. હા, નહીં તો આત્મા પ્રાપ્ત જ ના થાય. કર્મ પુષ્પીભૂત ના થાય ત્યાં સુધી આત્મા પ્રાપ્ત જ ના થાય. એ જ્ઞાની પુરુષ સામટો ગોટો વાળીને ભસ્મીભૂત કરી નાખે. તો કારણ કે કરતા નથી તેથી કરી શકે. કરતા હોય તો કરી શકે. કરતા હોય કેમ ના થાય? એમને જ કર્મ બંધાય તો બીજાનું સી રીતે કર્યું? ખબર પડે? નિમિત્ત ભાવે હોય. કેવા હોય? નિમિત્ત ભાવે. તમારે નાશ કરી નાખવા છે બધા બધા થોડો ઘણો રવા નહીં દેવા ના કે છે. કેટલી ઉંમર થઈ? 60. 60. કાંઈ ના એવું હતું કોઈ પેઢીમાં કાંઈ નહીં કીધું. ચેક લખો તો પડે ને કે ગામનો પૈસા હોય તો આપણે નો કહેવાય ને. શું કે છે? ગામના પૈસા તો આપડા ના કહેવાય ને કે છે. હે? ગામના પૈસા હોય તો આપડે ના કહેવાય ને. લોકોના લાઈન ધંધો કર્યો હોય હા, એ તે આપણે ના કહેવાય. આપડે ના કહેવાય ને. પણ આજે વાપરવા એટલે તો આપણે છૂટ કરી ને. હા વાખરે બેંક બંધ છે. શુક્રવાર વરે નહીં. આપણે ઘરે જોઈએ ત્યાં કેલેન્ડરમાં શું એકબીજાને ત્યાં જઈએ ત્યાં કેલેન્ડરમાં શું ફ્રાઈડે દેખાય. જ્યારે જોઈએ ત્યારે તો એનો શું અર્થ કે શુક્રવાર વરતો નથી અને શનિવાર થતો નથી. શું કહે? એવું શું કામનું અર્થ થાય ને? શુક્રવાર વરે નહીં, શનિવાર થાય નહીં. શનિવાર થવો જોઈએ કે ના થવો જોઈએ? હા, તો એને શું કરવા? શુક્રવાર વરતો નથી, એને શનિવાર થાય નહીં. આ તો કઈ લાઈટ છે. આપણે માણસ તરીકે આપણે કેટલા બધા શોભા હોય છે. બહાર સુગંધી આવે છે. સુગંધી આજે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન, જૈન, સ્વામિનારાયણ જે કઈ કે એ બધાય સમજે છે કે આત્મા અને શરીર જુદા. અને આજના ધર્માત્માઓ અને તમારા જેવા સાધુઓ ભલે સંસારી છો પણ હું તમને સાધુ કહું છું, એ પણ એ જ આપે છે કે આત્મા અને શરીરને જુદા રાખો. એ બધું અમે સમજી ચૂક્યા. આજે સમસાને જાય છે ત્યારે કહી છીએ કે આમાંથી જીવ હતો આત્મા ગયો. હવે એ આત્મા અને જીવને સમજવા વાસ્તે તમે તો કહ્યું કે મારા પગમાં ચરણ લે તો 1 કલાકમાં હું મોક્ષ આપી દઉં. એ વસ્તુ બરાબર છે, સમજ્યા? અને એને હું માનું છું. એના એ શબ્દનો જાણ્યા છતાં જે મન એમાં કામ કરી રહ્યું છે એને જીતવાનો ઉપાય કર્યો. તેનું શું? મનને જીતવાનો ઉપાય શું? આત્મા ને શરીર બે જુદા છે એ તો જાણીએ જ છીએ. એ જાણીએ જ છીએ, પણ એમાં મન જે કામ કરી રહ્યું છે એને જીતવાનો શું ઉપાય? ના, મન ને આત્મા બે જુદા જાણે ને. મન અને આત્મા, શરીર અને આત્મા બે જુદા છે. જે જુદા છે એવું જો જાણે. ઇન્દ્રિયો તો વૈષ્ણવ 6 કહે છે, જૈનો 5 કહે છે. મને સમજાશે નહીં ત્યારે કે હું આર્ગ્યુમેન્ટ કરીશ, હું અજ્ઞાની નહીં થઈ જાઉં. આ બે ને જે જુદા જાણે, હા, હું તો ત્યાર પછી- આત્મા અને શરીરને જુદા જાણું છું. મન એને વશ થઈ જાય. નથી થતું. મન વશ થાય તો આ બે જુદા જાણ્યા કહેવાય ને. જુદા જાણ્યા જ નથી. હા, એ વાત આજે તો બધા જ તમે બેન જાણો છો કે નહીં? તમે મરવાના છો. ના, એવું નથી. એ જાણેલું કોને કહેવાય? અનુભૂતિ વાળું હોવું જોઈએ. અનુભૂતિ અને સમજણ અને એ જન્મ ઉતારેલું એ ઉતારવા છતાંય નથી થતું. તો એનો અર્થ ઉતર્યો જ નથી. જો ઉતર્યું હોય, અનુભવી હોય, હા. અનુભવ કોને કહેવાય? જેવું વિજ્ઞાનમાં કેવું હોય છે, એ વિજ્ઞાનની વાત પછી આપણે તમારે મારું નામ સબીલદાસ બોલવાનું, હા. પણ અંદર ખાને તમે કોણ છો એ તમારે જાણ્યા કરવાનું. અંદર ખાને હું કોણ છું એ જ મને ખબર નથી. મારો આત્મા પરમેશ્વર છે એટલું હું જાણું છું. હવે અરવિંદમાં હું કોણ છું એ નથી જાણતો, પણ હું એટલું જાણું છું કે મારો આત્મા પરમેશ્વર છે. એટલું હું જાણું છું. બોલો હવે આમાં મને મનને જીતવાનો. એવું છે ને, મારો આત્મા પરમેશ્વર તમે કહો ને. તમારો આત્મા પરમેશ્વર, બેનનો આત્મા પરમેશ્વર, આમનો આત્મા પરમેશ્વર. હું જ પરમેશ્વર એવું કે તારે આત્મા જાણે કહેવાય. હું પરમેશ્વર છું એમ હું કહું એવું ભાન થાય તારે એવું આત્મા ભાન જાણે. આપણે પોતે કરીએ છીએ, છતાં શરીર તો છે જ. સમજ્યા? શરીર છે જ, અને શરીરના દુઃખો આત્મા ભોગવે નહીં અને સહન કરે. સહનમાં શરીરમાં ગમે તેટલું દુઃખ થાય તો આત્માને દુઃખ નથી થતું. પણ જે શરીરનું દુઃખ છે, દાખલા તરીકે હું મારા, જાણવા જેવી ચીજ આ જગતમાં હોય પણ હોય તો આત્મા જાણવા જેવી એ તો હું પોતે કબૂલ કરું. આત્મા જાણવા જેવું નહીં, આત્મા તો અંદર છે જ. નહીં. આત્મા જાણનારો આ દુનિયામાં ભાગ્યે 1 કે 2 હોય માણસો. આત્મા જાણી શકે ને, માણસ આત્મા જાણી શકે ને, બીજું બધું જ જાણી શકે. મિસ્ટર પારેખ, અહીંયા આવો ને તમે.
અહીંયા આવો ને. આત્મા જાણે નહીં હા. કે એને કેવળ જ્ઞાન વાર જ નથી. નહીં નહીં, કેવળ જ્ઞાન ને આપણે કાંઈ જરૂર નથી. ના, એમ મોક્ષ ની નહીં, જરૂર જરૂર નથી. નથી. પણ મોક્ષ મારે જોતો નથી. આપણે- મારે કેવળ જ્ઞાન જોતું નથી. આપણા લોક જે કે છે મેં આત્મા જાણ્યો છે એ હું આત્મા નથી જાણી શકતો. ના, એવો આત્મા તેવો નથી. આ આત્મા તેવો નથી. આત્મા ક્યારે જણાય કે કસાય ભાવથી રહિત થાય ત્યારે આત્મા જણાય. કસાય ભાવથી રહિત થાય ત્યારે આત્મા ગણાય. કસાય ભાવ જેને આપણે કહીએ છીએ પાંચ ઇન્દ્રિયો, પાંચ ઇન્દ્રિયોની જીતે એનો કસાય ભાવ જાય. પાંચ ઇન્દ્રિયોની જીતે, દાખલા તરીકે મેં જ 1 વર્ષ ના, એ બધા સુખી છે. એના એ એ બધા ફક્ત દુઃખી હોય તો મનુષ્યો અને મનુષ્યની જોડે જે સંબંધમાં આવતા જાનવરો, મનુષ્યના સંબંધમાં જે જાનવરો આવ્યા તે બધા દુઃખી છે. એ ખાઓ પીઓ મજા કરો, એ ભેગું થાય નહીં. નકામું ભેગું કરવાનું બૂમ પાડવી નહીં કહું. એ મહેનત કરી કુદરત કરે તો વાત જુદી છે. અને તે હારા રસ્તે વપરાય તો કામ ના છે. નહીં તો દારૂ રૂગવા જામ કહી જાય એનો અર્થ જ નહીં કે સટ્ટા બટ્ટામાં. જો અત્યારે તો ખોટું નાણું આવે, દારૂ ગોવા જેવો સટ્ટો બટ્ટો કહી જાય અને ધૂળધોળી થઈ જાય. આ વાણિયા બધા આવ્યા હતા, બધા કહે છે બધું ખલાસ થઈ ગયું. ના રે રૂપિયા રહેતા છે, આવા રૂપિયા રહેતા રૂપિયા ચોખ્ખો પાલો ભાઈ તારે કઈ ખરા નહીં. અને વપરાય તો આપણને શું શાંતિ આપીને જાય. આ તો કઈડી કડીને જાય. કેવું થાય? આપણે કઈડે ને જાય, પાછું કઈડે ને જાય. આ બધા ચીઠિયાનું પૂછું છું કેમ હવાતું નથી? કારણ કે ધંધામાં છૂટાતું નથી. તમે 25 લાખ ભેગા કર્યા છે, કશું જ નથી કરી ભેગું. તમે સોના માથા પર કર્યા કરો છો. આખો દાડો ઘાંચીને બળી દે ફર્યા કરે ને, દાબડા બધે ફર્યા કરે. અને મજે એના મનમાં એમ જાણે કોઈ દિલ્હી ફરક પહોંચ્યો, પણ દાબડા થોડે ખબર પડી ગઈ એની ખબર એની એ જગા. ના, ધંધા રોજગાર કરવાના તો કુદરત કરાવડાવે છે. આ તો બધું કુદરત ના આપતી વાત છે. અમે કઈ કુદરત બધું તમને બધું જ કરી આપે છે. તમારે ફક્ત કરવાની જરૂર, પુરુષાર્થ કરવો પડે. આપણો પુરુષાર્થ કર્યા કરવો. ફળ તો બધું એના કુદરતના હાથમાં છે. બધું એ કોઈ ગુજરાતી કરોડાધિપતિ નહીં થયો નહીં. 2-3 જણ છે. ના પાટીદાર, ના પાટીદાર હજુ નથી.